આપણું નામ? મારું નામ અવની છે. હું આમેના સાર્વજનિક હોસ્પિટલમાં રિલેશનશિપ મેનેજર જોઉં છું, પ્લસ માર્કેટિંગ પણ જોઈ રહી છું. આજે અહીંયા આગળ ભેસાના આવાસમાં આપણે મેગા હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખી રહ્યો છે. અહીંયા જેટલા પણ અહીંયાની પબ્લિક છે, આપણી જેટલા પણ પેશન્ટ છે, જેટલી મહિલા છે, આપણા પુરુષો, બધા જે ભાઈ મિત્રો છે, બહેન છે, બધા એમના માટે આપણે આ કેમ્પ રાખી રહ્યા છે કે જે લોકોને આ હોસ્પિટલ નિયર છે, નજીક છે, જે 150 બેડની છે, એ લોકોને અહીંયાનું જે પણ કેમ્પ છે એની સુવિધા મળી રહે. જે લોકોને હોસ્પિટલ આવવાની જરૂર નહીં પડે, જે સિનિયર સિટીઝન્સ છે, આપણા બા દાદા સમાન છે, એ લોકો ત્યાં આવી નથી શકતા, તો એ લોકો માટે આપણે અહીંયા બધી ફેસિલિટી રાખી છે. જેવી રીતે એક્સરે છે, બ્લડ ટેસ્ટ છે, બધા સિનિયર ડોક્ટર છે, આંખની સુવિધા છે, જે અહીંયા આગળ વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આગળ ચશ્મા ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે, એ લોકોને બધાને જ અહીંયા સિનિયર સિટીઝનને બધી સેવાઓ અહીંયા આગળ મળી રહે, તે હેતુથી આપણે અહીંયા આગળ આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખી રહ્યા છે. રિસ્પોન્સ ઘણો એવો સારો મળી રહ્યા છે. અહીંયા આગળ 200 પ્લસ અત્યારે મેમ્બર્સ થઈ રહ્યા છે અને પ્લસ હજી ઘણા બધા વેઇટિંગમાં છે. અમારા ડોક્ટર્સ પણ અહીંયા આગળ ઘણી સારી રીતે સેવા આપી રહ્યા છે. અમને અહીંયાનો બધાનો સપોર્ટ પણ મળી રહ્યો છે. જે અહીંયા આગળ મહિલા છે કે જે અહીંયા આગળ શરીફજી છે, જે વુમન્સના અહીંયા આગળ કાર્યકર્તા છે ચેરિટેબલ ટ્રસ્ટના, એ બધાનો કાર્ય પણ અહીંયા આગળ અમને સારો મળી રહ્યો છે. એમનું ગભરાવાનું ખબર નહીં કેમ છે, બાકી કંઈ કશું ગભરાવા જેવું નથી. તમે અહીંયા જોઈ જ રહ્યા છો કેટલી પબ્લિક છે, કેટલા પેશન્ટ છે. અહીંયા મને એવું એક્સપેક્ટ નહીં હતું કે મહિલા પણ આટલો ઇન્વોલ્વ થશે, પણ અહીંયા મહિલા પણ એટલા જ ઇન્વોલ્વ થઈને બધી જ રીતે સારી રીતે ચેકઅપ કરાવી રહ્યા છે. જેવી રીતે ECG છે, એક્સરે છે, અમારા આઈના જે ડોક્ટર છે, ડોક્ટર જય છે, અહીંયા મહિલાના ડોક્ટર છે, ડોક્ટર અભિપ્સા મેડમ આવેલા છે, બધા જ બહુ સારી રીતે ચેકઅપ કરાવી રહ્યા છે. શરીફભાઈ અમને બહુ જ હેલ્પ કરી છે. અમે લોકો રાત્રે મોડા સુધી પણ કોર્ડિનેટ કરીને અમે આ કેમ્પ આયોજન કર્યો છે. ઘણા ટાઈમથી અમે લોકો આ કેમ્પ આયોજન કરવા માંગતા હતા. અમારી હોસ્પિટલ બહુ જ જૂની છે, 7-8 વર્ષ થઈ ગયા છે અને અહીંયાથી બહુ નિયર બાય ડિસ્ટન્સના એરિયામાં છે, એટલે જ અમે શરીફજીની હેલ્પ લઈને અહીંયા આગળ આયોજન કર્યું છે. અને એરિયા પણ એટલે જ અમે સિલેક્ટ કર્યો છે કે અહીંયા જે પબ્લિક છે એમને નજીકની હોસ્પિટલમાં બધી જ ફેસિલિટી મળી રહે. અને જે અમારી સાર્વજનિક હોસ્પિટલ છે, જે દાદા ગ્રુપની છે, એ લોકોને બહુ જ એક્સપેક્ટેશન છે કે અહીંયાનો બધો જ એરિયા કવર થાય. એ હેતુથી આ હોસ્પિટલ એમને અહીંયા આગળ મીન્સ બનાવી હતી.